મોદી સરકારના નવા કાર્યકાળનું બજેટ 2023 કે 24 જુલાઈએ રજૂ થવાની શક્યતા છે। ત્યારે આ બજેટ રજૂ થાય તે પહેલા ખેડૂતો અને વેપારીઓની કેટલીક માંગણીઓ છે। ખેડૂતોની માંગ છે કે આગામી બજેટમાં ખેડૂતોને રાહત મળે। આ સાથે જ ખેતરમાં ઉપયોગ થતા સાધનો, બિયારણો, દવાઓ સહિતની વસ્તુઓ પર જીએસટી હટાવી લેવા આવે, જેથી ખેડૂતોને લાભ થાય તેવી શક્યતા પણ છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। નમસ્કાર। ભારત એક ખેતી પ્રધાન દેશ છે। હજી પણ ભારત આપણા હિન્દુસ્તાનની અંદર 60 થી 65% લોકો ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા છે। ગાંધીજીનું પણ એક સૂત્ર હતું, જો આપણા રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો ખેતીનો વિકાસ કરવો પડશે। ખેતી એક જ એવી વસ્તુ છે કે એક દાણો વાવી તો એના 400 દાણા ઉત્પન્ન થાય। આપણા દેશના અર્થતંત્રમાં ખેતીનો એક મજબૂત એક હિસ્સો છે। તો વિશ્વની અંદર જ્યારે લોકશાહીનું આવડું મોટું પર્વ જ્યારે આપણા દેશમાં ઉજવવામાં આવે અને કોઈ પણ સરકાર બને તો સ્વાભાવિક છે કે ખેડૂતોની એ સરકાર ઉપર આશા અપેક્ષાઓ હોય છે। એના ખેતીના બજેટ ઉપર પણ કંઈક ને કંઈક આશા હોય છે। એક ખેડૂત આગેવાન તરીકે ગામડા અને ખેડૂતોને મજબૂત કરવા માટે ઘણી બધી ગામડાઓની વ્યવસ્થાની ખાસ કરવાની જરૂર છે। નંબર 1, ખેડૂતોને મફત વીજળી મળે એટલે સોલાર યોજના જો આપવામાં આવે તો પૂરતી અને દિવસની અને મફતમાં જો ખેડૂતોને વીજળી મળી શકે છે। બીજા નંબરમાં સેન્દ્રિય ખાતર વધારેમાં વધારે વાપરી શકાય એના માટે સબસિડીની યોજના છે। ગામડે ગામડે વધારેમાં વધારે ગ્રીન હાઉસ છે, નેટ હાઉસ છે। તદુપરાંત આપણે એમ કહી કે ગોડાઉન બને, ડુંગળી અને લસણો માટેના એ સ્પેશિયલ મેળાઓ બનાવવામાં આવે। શાકભાજી અને અમુક મસાલાઓ સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવે। તદુપરાંત શાકભાજીના એકબીજાના કનેક્ટેડ માટે જો રેલવેની સુવિધા કરવામાં આવે તો એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં શાકભાજી ઝડપથી ટ્રાન્સફર થઈ શકે તો ખેડૂતોને 2 પૈસા વધારે મળતા થાય। એની સાથે સાથે દરેક ખેડૂત પોતાની આઈટમનું મૂલ્યવર્ધન કરી શકે એના માટે પ્રોસેસિંગ યુનિટ માટે વધારેમાં વધારે સહાય દેવામાં આવે અને સિંચાઈ વિભાગની યોજના કે ખેડૂતોના સીધે પૂરતું પાણી મળે। તદુપરાંત ભાવ કે જે સિસ્ટમથી આપણી દેશની મોંઘવારી વધે છે એ સિસ્ટમથી ખેડૂતોની જણસના ભાવ વધે। જો આવા વિષયોમાં ધ્યાન દેવામાં આવે અને આવા વિષયો ઉપર વધારે બજેટ ફાળવવામાં આવે તો આપણા દેશના ખેડૂતો મજબૂત થાય અને આપણા દેશના ખેડૂતો મજબૂત થશે તો ગામડા અને રાષ્ટ્રનો વિકાસ થશે। તો એક ખેડૂત આગેવાન તરીકે નવી સરકાર, નવા મિનિસ્ટર પાસે મારી એવી દિલની ઈચ્છા છે કે ગામડાના ખેડૂતો અને ખેતી માટે વધારેમાં વધારે જોગવાઈ કરે એવી વિનંતી સાથે। જ્યારે ભારત સરકારનું બજેટ રજૂ થતું હોય ત્યારે ભારતના દરેક ખેડૂતોની અપેક્ષા હોય છે કે બજેટમાં ખેડૂતોને વધુમાં વધુ ફાયદો મળે। એના માટે થઈને અમારું એવું માનવું છે કે આવનારા બજેટમાં ખેડૂતના ઉત્પાદનના જે સાધનો છે એની ઉપરથી જીએસટી હટાવી દેવો જોઈએ। જંતુનાશક દવા, બિયારણ, સુપર ખાતર કે જે વસ્તુ ખેડૂતોને ઉપયોગી છે એની ઉપરથી જીએસટી કાઢી નાખવામાં આવે તો ખેડૂતોની જે આવક છે એમાં વધારો 100% કરી શકાય અને આવનારા દિવસોમાં ખેડૂતોને વધુ ફાયદો થાય એવું આવતા બજેટમાં જો જોવા મળે તો ખેડૂતો માટે પણ એક સારી બાબત છે। બીજું કે અત્યારે જે એમએસપીની જ્યારે વાત હાલે છે, એમએસપીનો જો દર લાગુ કરવામાં આવે અને ખેડૂતોને પોતાનું ઉત્પાદન જે પોષણક્ષમ ભાવ નથી મળતા અમુક જણસીમાં એમાં પણ મળશે અને આવનારા દિવસોમાં જે ખેડૂતોની ખેત પેદાશ વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય એને સરકાર વહેલી તકે ખરીદી કરે અને જે ખેડૂતોની માલ પેદા થાય છે એ સરકાર ખરીદી કરે તો એમાં પણ ઘણો રાહતનો જોવા મળશે અને માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો પોતાનો માલ વેચે છે એને પૂરી સગવડતા મળે એના માટે થઈ અને જો સરકાર આના બજેટમાં આ રજૂ થાય તો ખેડૂતો માટે સારા દિવસો આવશે એવું લાગે છે। આમ જોઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતોમાં વાવેતર કપાસ અને મગફળીનું થતું હોય છે। આ વર્ષે આમ જોઈએ તો મગફળીનું વાવેતર 10 થી 20% વધારો થશે એવું જોતા અત્યારે લાગી રહ્યું છે। અત્યારે જે જૂની મગફળી ખેડૂતોની પડી છે એ શરૂઆતની સિઝનમાં જે 1400 થી 1500 રૂપિયામાં માલ વેચાતો હતો એ મગફળી અત્યારે 1050થી લઈ અને 1150 રૂપિયા સુધીના ભાવ જોવા મળે છે અને આવનારા દિવસોમાં પણ વધુ વાવેતર મગફળીના થશે તો સરકારે વહેલી તકે એનું કંઈક આયોજન કરી અને મોટાભાગની મગફળી સરકાર ખરીદી કરે તો ખેડૂતોને વધુ લાભ થશે।